શેરડીના પાકની અંદર વાદળછાયું વાતાવરણ અને ઠંડી ગરમીને લીધે શેરડીની અંદર શેરડીની ઉપલી ધાર સુકાય છે અને ત્યાં થ્રિપ્સ આવી જાય છે અને શેરડીની અંદર વાદળછાયા વાતાવરણને લીધે ગાભમરો આવશે. તો એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ. જો આપણે સ્પ્રે નહીં કરીશું તો શેરડીનો ગ્રોથ થશે નહીં અને શેરડીનો જે પણ વેજીટેટિવ ગ્રોથ થવો જોઈએ, જે એનો વિકાસ અને એની હાઇટ થવી જોઈએ એ થશે નહીં. તો એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ. 200 લીટર પાણીની અંદર 13-0-45 1 kg, કેલ્શિયમ નાઇટ્રેટ 1.5 kg, બોરોન 250 ગ્રામ, આઇડોલ અથવા પીડીઆઈ 250 ml, પ્રોફેનોપ્લસ સાયપર 250 ml, કાર્બેન્ડાઇઝિંગ મેન્કોઝેબ 250 ગ્રામ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ. આ સ્પ્રે કરવાથી શેરડીની અંદરથી થ્રિપ્સ અને જીવાત દૂર થશે. તે ઉપરાંત શેરડીનો વેજીટેટિવ ગ્રોથ વધશે. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.